ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે ધર્મરથનું આગમન થતાં જૈન સૈલાબ ઉમટ્યો। ક્ષત્રિય સમાજ સાથે પાટીદાર સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત કોંગ્રેસના કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ 2 સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ધર્મરથ દ્વારા સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારના કાર્યોમાં ગામે ગામ જઈને સર્વજ્ઞાતિને સાથે રાખીને ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવશે। ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત જિલ્લા કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરસોત્તમભાઈનો જે મુદ્દો ઊભો છે, એમની વાણી વિલાસની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, છેલ્લા 25 દિવસથી સાહેબ અમે સરકારશ્રી સાથે ખૂબ વાટાઘાટ કર્યો। ભાઈ એક સામાન્ય પ્રશ્ન છે, જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેને માફીને પાત્ર નથી। તો તમે મહેરબાની કરી આટલા જો ક્ષત્રિય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર 23 કરોડ રાજપૂતો છે, એની તમે આટલી બધી અવહેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોષો છો, તો લાંબા ગાળે તમને તેને નુકસાન તો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી, આ આખા હિન્દુસ્તાનમાં, કારણ કે એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી છે। પણ હવે અમારી એક નાની એક માગણી હતી કે ભાઈ તમે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો, તમને વાંધો નથી। તો અમે 19 તારીખ સુધી અમને રાહ જોઈ, અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પરસોત્તમભાઈની આ તમને કહું ને કે ઉમેદવારી પાછી ખેંચશે। પણ અમારો પાર્ટ 1 ભાગ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું, એટલે અમારે ન છૂટકે તમને કહું ને ત્યાં રતનપુરમાંથી મહાસંમેલન બોલાવ્યું, છતાં પણ એમને સાહેબ 5-7 લાખ માણસો રોડ ઉપર આવ્યા। એ રોડમાં એટલું શિસ્ત ને ડિસિપ્લિનથી સાહેબ તમને કહું આખી મહાસભા થઈ, પણ એમાં કોઈ પણ જાતનો અવ્યવસ્થા પણ નથી। તેમ છતાં જ્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાર્ટ 2ના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર 23 અને 24 તારીખથી જે ધર્મરથ અમે નીકળી મા ભગવતીના જે તે જગ્યાએ આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે, જે તમે ધૃતરાષ્ટ્ર થઈને બેઠા છે, એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને હમણાં આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો છે, પણ છતાં એમને ન મળ્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે। જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી, અમે લડી લેશું। એના પરિણામ શું આવે છે, કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે કોઈ લડત કરતો નથી, પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે, ફળ ઉપરવાના આપવાના છે। એટલે અમારે ન છૂટકે આ ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી, કારણ કે રાજપૂત સમાજ 18 વર્ષને સાથે લઈને ચાલવાવાળો છે અને અમારી સાથે 18 વર્ષ જોડાયેલો છે। ત્યારે સુખ દુઃખના દરેક પ્રસંગમાં તમને ક્યાંય ગામડું હોય, સિટી હોય, દરેક સમાજના જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે જોડાયેલા છે। એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે આ વખતે તોડી અને અમે બતાવશું। આ ધર્મરથ કઈ જગ્યાએ ફરશે અને શું પ્રચાર કરશે? આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે તમને કોઈ ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ। કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જ છે, ત્યાંથી પછી થાન ચોટીલાથી પછી કાલ સાંજે મૂડી છે, મૂડીથી જશે તો પછી સાયલા છે, લીંબડી છે, નાનપુર છે, ચૂડા છે, લખતર છે અને જમર ત્યાં થઈ અને વઢવાણથી 25 તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે। અને દરેક સમાજને સાથે લઈ અને એને સાથે પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે, તેને અંજામ સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળ્યા છીએ। ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા આ રથ ધાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યો હતો, જ્યારે ધાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, ભાઈઓ, બહેનો, અન્ય સમાજો, સંસ્થાઓ પણ જોડાયા હતા। ધાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહાસભાના વક્તાઓ દ્વારા આવનાર ચૂંટણીના પર્વની ઉજવણી સમયે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો। પાટીદાર સમાજ, સોની સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા હતા। અહેવાલ ધર્મેશ રબારી, લોકાર્પણ।